રાજકોટમાં મહિલા ડોક્ટરને અપશબ્દો બોલી માર મારનાર સિનિયર ડોક્ટર અશ્વિન રામાણીની ધરપકડ, હુમલો કરનાર આરોપી પોલીસ કસ્ટડીમાં મોત. ભાવનગર લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 8ના મોત. પાળિયાદમાં આરોપીઓ એક નકલી દારૂ બનાવવા વાપરેલા કેમિકલનો નાશ કરાયો. નષ્ટ કરાયેલા જીવલેણ જથ્થાના એક્સક્લુઝિવ દ્રશ્યો આવ્યા સામે. અમદાવાદના કુબેરનગરમાંથી સસ્તા દારૂમાંથી મોંઘો ડુપ્લિકેટ દારૂ બનાવવાનું કૌભાંડ ઝડપાયું. ઘરમાંથી ફેક બોટલો સામગ્રી જપ્ત કરી સુનિલ નામના વ્યક્તિની ધરપકડ. ફરાર આરોપી દિનેશ જંડાવાલાની શોધખોળ શરૂ. વાવ-થરાદમાં વરસાદ ખેંચાતા 5 બ્રાન્ચ કેનાલોમાં છોડાયું નર્મદાનું પાણી. ચોમાસુ પાકને મળ્યું નવું જીવનદાન. સિંચાઈ માટે નીર મળતા ખેડૂતોમાં ખુશીની લહેર. જયપુરમાં સીજેપી કાર્યકરોનો વિરોધ. શાળા મુલાકાતે પહોંચેલા કાર્યકરોને ગ્રામજનોએ ધક્કો મારી કાઢ્યા બહાર. બીજેપીના કાર્યકરો પર મારપીટનો આરોપ.